હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ઘણા દિવસ પછી આપણે આવી ગયા છીએ. તો આપણે અત્યારે રેડી થઈ ગયા છીએ કે જવાનું આપણે બાટદેવડી મેરેજમાં, એન્ડ પછી બીજી જગ્યાએ એક જગ્યાએ જવાનું છે. તો એ તમને સરપ્રાઈઝ છે, કહેવામાં નહીં આવે. જ્યારે વિડીયો બતાવીશ ત્યારે જ બધી એમાં બતાવી દઈશ. તો આપણે જઈએ અત્યારે બાટદેવડી. પપ્પાના ફ્રેન્ડના મેરેજ છે. પપ્પાના ફ્રેન્ડની છોકરીના મેરેજ છે. તો ચાલો આપણે જઈએ. હવે પપ્પા થઈ ગયા રેડી, મમ્મીને મૂકી એવું જસ્ટજી, અને આપણે જવાનું છે. અને અહીંયા મેરેજ પતાવીને સીધું બીજી જગ્યાએ જવાનું છે. એ તમને નહીં કહું ક્યાં જવાનું છે. તો ચાલો આપણે જઈએ બાટદેવડી અને મળીએ રસ્તામાં. બાય બાય. હા ભાણા એકલો છો? બેસી ગયા બસમાં, એન્ડ આપણે જઈએ છીએ. કે તમને કીધું હતું બાટદેવડી મેરેજમાં જવાનું છે. પછી બીજી જગ્યાએ તો બીજી જગ્યાએ આપણે લાઈટ બંધ કરી દઈ ગયો. હા રેડી. આપણે બેસી ગયા તો બસમાં, એસટીમાં. પપ્પા બે બેસી જાય નિરાયતે શાંતિથી. અને બહાર જઈએ તો જોકે પ્લેસ તમને હાલ નહીં પ્રમદી બીજા બ્લોગમાં ખબર પડશે કઈ જગ્યાએ ગયા હતા આપણે. તો વેઇટિંગ કરજો. એ માટે સરપ્રાઈઝ છે, એટલા માટે મેં તમને એ બ્લોગમાં કીધું હતું આપણે ક્યાં જવાનું છે. દ્વારકાનું કીધું હતું. તમે જોઈ લઈએ બ્લોગ. તો એવું લાગે તો આ બ્લોગ ટૂંકો હોય, નાનો બે બ્લોગ ભેગા કરી દેવું આપણે. નાનો બ્લોગ એ તમારે જોવાનું જ રહે. ચાલો હવે આપણે રસ્તામાં મળીએ. વ્યૂ જો અત્યારે તો વ્યૂ નહીં હોય એવો બધો દેખાય નહીં. એટલા માટે ચાલો આપણે જઈએ. ભાઈ આગલા બ્લોગમાં વેટિંગ કરો. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ગુડ મોર્નિંગ. તો આપણે આવી ગયા છીએ ફરી એકવાર, અને રસ્તામાં આવીએ ત્યારે તમને બતાવું બેક છે રસ્તો જોઈ લો. તમે કહો તો આ કઈ જગ્યા છે ખબર નહીં હોય. જોકે આ રોડ કે આ રોડ? સીધું જવાનું. હવે ઘર આ બાજુ કેવું ખર એ તો મને ખબર ભાઈનું ઘરી બધું. તો આપણે સીધું જવાનું છે. તો આપણે આવ્યા હતા મેરેજમાં. એમ કરો કાં ત્યાં પછી આમ કદાચ મકાન પૂરા થઈ જાય ને આગળ હોય તો હું મકાન પૂરું થઈ જાય. પાર્ટી પ્લોટ આગળ મેપમાં જોઈ ગયા. ચાલો ગાઈસ, થોડી વારમાં મળીએ. ગાઈસ, તો આપણે પહોંચી ગયા શાંતનુ પાર્ટી પ્લોટમાં. જો ગુરુદ્વાર છે અહીંયા, પંજાબી લોકો હોય ને એનો ગુરુદ્વાર. તો આપણે જવાનું હોય શાંતનું વ્યૂ દેખાય. હજી અંદરનો વ્યૂ તમને બતાવું. પપ્પા ઉઠ્યું હતું તે કાઢવું તો પડે, કારણ કે અહીં ઠંડી છે ફૂલ. ગુરુદ્વાર તમે જોઈ શકો. જોકે પ્લેસનું નામ છે વડોદરા. તમને કીધું હતું ને કે કહીશ પણ વડોદરા પ્લેસનું નામ છે. એ આ ભાઈ પડી ગયા. શું થયું ભાઈને? નાખી દે. તો વડોદરા આપણે પહોંચી ગયા છે, અને આ છે આપણું પાર્ટી પ્લોટ. તો એ જવું ક્યાંથી ખબર છે? કઈ બાજુ જવું છે? અહીંથી હાલો આ બાજુથી. અહીંયા તો બધો એનો સામાન પીડ્યો જોવો કહીશ.
કેટલું ઊંચું બાંધકામ છે. 0.5 ઉતરવું પડે ત્યારે આવે આખું. તો કે અહીંયા એ છે જ આપણા હા કોટ ન કાંઈ હોય. હાલો સંતરે ગાડી તો પડી છે ઘણી. હવે રહેવાનું ક્યાં? અહીં વોશરૂમ. હાલો જઈએ બી વોશરૂમ બરોબર. અને રહેવાનું ક્યાંય છે હવે? ઓલી સાઈડ છે. હા ઓલી સાઈડ છે. આ તો ઓલો વિભાગ લાગે પાર્કિંગ. તો એક કામ કરીએ આપણે. એન્ટ્રન્સ જોવો ખાલી તમે. જો કે એટલું હતું અહીંયા. આ એન્ટ્રન્સ છે. હજી બધી આગળી છે. દારૂ ક્યાં? અરે દરવાજો નથી કંઈ. અરે ડિઝાઇન છે યાર. પપ્પા ક્યાં ની અંદર ઉતારી છે બધા. તમે પડો કે પકડી ના કાંઈ આઈ ગયો જોવો જી. એ સામે રહેવાનું છે શું જ છે એ જ લાગે. અહીંયા સુવિધા તો છે પણ એક વાત ખરી બેહવાનું બધું છે. તો ગાઈસ વાડી છે 0.5 બતાવું જો. વાડી છે આપણી સંતનું ફાર્મ. શાંતનું ફાર્મ. એ જ બેઠા હતા તો ફ્રેશ થવા ગયા હતા. અત્યારે બેઠા અહીંયા. બીજું શું જોઈ લો તમે આ વ્યૂ. અહીંયા આવતા જો અહીંયા. ત્યાં ખોટું નથી લેવું એવો ને અહીંયા ભાઈ. એ મને એ બાજુ બેવા દીજો. મને મારી સીટ ફિક્સ છે. જો આઈન્દ્રા રાજકોટ વડોદરાના સોરી એને બાકી વડોદરાના આઈન્દ્રા હો. એ હા હું ગુલાટી માર્યો. બધે માથે ચડી ગઈ તો ફ્લોર ઉપર. એક અહીં જો ચાલવે. હા યોગ્ય હોય. એક ઝૂમ થઈ ગઈ બોલો. હું ઝૂમ ઇન ઝૂમ આઉટ કરતો 10 થઈ ગઈ. એક અહીંથી જઈએ બોલો. હવે આપણે પહોંચી ગયા વડોદરા બસ સ્ટોપે. હું પપ્પા બે જણા શું હોય બેઠા રહી રીતે. જરાક પાનમાં ફાકે ખાવો તો બહાર બેઠા પોલીસ વાળા ગાડી આવે સંતાડીઓ ફોન ભાઈ. તો આપણે જઈએ રિટર્ન પાછા ઘરે. વડોદરાનો બસ સ્ટોપ. તો ગાઈસ અમે પહોંચી ગયા બરોડા બસ સ્ટોપે. અંદર બેઠા છીએ અત્યારે. જોરદાર ને મોટું. અમે ત્યાં સાઈડ બેઠા છીએ કારણ કે અમારી બસ છે ને 6, 7, 8, 9 એ પ્લેટફોર્મ પર આવશે. અને આગળ હજી ઘણા પ્લેટફોર્મ છે તો અહીંયા આવશે. તો બેઠા હું પપ્પા બે. અત્યારે કંઈ કામ તો હોય નહીં. 8:20ની બસ છે તો
વ્યાજ જશું. હા સામે પ્લેટફોર્મ દેખાય ને પ્લેટફોર્મ ઉપર જ આવશે, ગમે એક પ્લેટફોર્મ ઉપર. વાળ જોવો ગઈશ, ક્યાં ગઈ ગયા વાળ? હા અહીંયા જાય બાકી ગુજરાત. હા ભાઈ આડે. હા ચાલો હવે આપણે બસમાં મળીશું ને તો જેતપુર જઈને. જેતપુર જો કે 4 વાગે પહોંચી જવું. ચાર પહેલાં પહોંચી જાય ખાતે આપણે એમાં બેસવું જ જોઈએ. જેટલું 6 વાગ્યા વાડીમાં આવું જોઈએ. આપણે જવાનું હતું સુરત. અહીંથી સીધું સુરત જવાનું પ્લાન છે ને કેન્સલ થયું ફરી. નહીં તો અહીંથી સુરત 2000 ભાઈની ઘરે, કોઈ ભાઈની ઘરે આપણે જવાનું નક્કી થઈ ગયું હતું, ફાઇનલી થઈ ગયું હતું. પછી કેન્સલ થયું. પછી સીધું અમને કઈ ટિકિટ કહી હતી ઓનલાઈન વહેલી મોર્નિંગ. હજી કોઈ આવી નહીં બસ 4 વાગે સીધા મળી ગઈ. જેતપુર રસ્તામાં હોટલ બોટલ આવશે ત્યાં ઊભી રાખશે, ત્યાં ઉતારી લેવું. હાલો આ વ્લોગ લાંબો થઈ ગયો છે, 2 મિનિટ અહીંયા ને અહીંયા થઈ ગયો.